છેડો મળે ને સરકાર, આ જમીન આસમાનનો જલેસો તારો, અજબ બનાવ્યો કીર્તાર. આવા સરસ ભજનો જે બુકમાં લખાણા છે તે ગેબી શબ્દાવલી સંગ્રહના વિમોચન પ્રસંગે આપણે આમંત્રિત મહેમાનોમાં ચંદ્રિકાબેન, ગુરુશ્રી દેવારામ બાપા ઉગમધારામાંથી જેઓ અહીંયા ઉપસ્થિત છે એમને વિનંતી કરીએ બે શબ્દો અર્પણ કરો. વધારેલા હરિગુરુ ભક્તોની જેમ પરમ પૂજ્ય સંત સમ્રાટ સદગુરુદેવ શ્રી લાલ સાહેબનું પૂરું પરિવાર સાથે જિજ્ઞાસુ ભક્ત ભાઈ બહેન સર્વેના દાસના જય ગુરુદેવ. જે લક્ષ્મણભાઈ બુકનું વિમોચન કર્યું છે તો ખરેખર એક આપણા માટે ધન્ય ઘડી કહેવાય. કારણ કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન થઈ શકે ત્યારે જ એક શ્રવણી એની વાણીનું સ્ફુરણ થઈ શકે. આપણે જોઈએ કે મયુરભાઈ દવે સાથે જ ભાઈશ્રીએ હસુ મહારાજના કેટલા ભજનો ગાયા. મેં ક્યારેય આ ભજનો સાંભળ્યા પણ નથી, પરંતુ આજે મેં જ્યારે સાંભળ્યા ત્યારે મને લાલ સાહેબની છેલ્લી મુલાકાત, જ્યારે અમે બે પતિ પત્ની અહીંયા આવ્યા, ખાલી નામ સાંભળ્યું હતું. સુરતની અંદર રહેતા હતા, જુનાગઢની અંદર, પણ ખબર નહોતી લાલ સાહેબનું નામ. પણ સુરતમાંથી લાલ સાહેબનું નામ સાંભળી અને અમે બે પતિ પત્ની આ આશ્રમ ગોતતા ગોતતા આવ્યા. છેલ્લી મુલાકાત, યો હું તમારી રાહ જોતો હતો, બસ બેટા આવી ગયા તમે. અને હવે તો એટલો સત્સંગ કર્યો કે એને હું, મારી પાસે કોઈ શબ્દનું વર્ણન નથી. ત્યાર પછી લાસ્ટમાં પૈગે લાગ્યા ત્યારે એવું બોલ્યા કે બેટા હવે આપણી છેલ્લી મુલાકાત છે. અને ત્યાર પછી ખરેખર સાહેબની અમને મુલાકાત થઈ જ નથી. ત્યાર પછી 2 વખત આવ્યા, પણ 2 વખત બાપજી નહોતા. એટલે કહેવાય કે ભાગ્ય રે મળ્યો રે મને સાધુ પુરુષનો સંગ, બનત બનત બન જાય જીનોની સાધુ કી સંગત પાય. એટલે કે સાધુની સંગત પામાંથી શું કંઈ થઈ શકે? તો કે મનુષ્યની અંદર જે સદગુણો ખીલવા જોઈએ એ ક્યારે ખીલી શકે? કે એવા એવા સંતો મળે ત્યારે એના સદગુણ ખીલી અને માનવમાંથી દાનવ, દેવ, પીર, પેગંબર અને ઓલિયા બની શકાય. પરંતુ ક્યારે સમય આપશું સંતોને, ત્યારે સંતો કોઈ પણ આશા અપેક્ષા રાખતા નથી. ફક્ત ને ફક્ત સમયની એક ભીખ માગે છે. જો એને આપણે સમય આપશું તો આપણી અંદર કાંઈ ને કાંઈ પાત્રતા કેળવશે અને આપણી અંદર કંઈ ઠેરવાશે. પણ આ બધું ક્યારે થઈ શકે? કે ધીરે 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 પાપા પગલી કરીને સંતોના નજીક જઈએ. એવું નથી કે આપણા ગુરુ હોય તો ગુરુ પાસે જાઓ ને બીજાના ગુરુ પાસે ન જાઓ. ના ના, હીરો ગોતવા ગઈને હીરાની આખી ખાણ મળી ગઈ. આ જુઓ તમે વારસાગત આખા પરિવારને મેં જોયું. અનિલ બાપુને જોયા, ભરત બાપુને જોયા, પછી આપણે લાલ સાહેબને જોયા. અહીંયા આવ્યા તો આપણે એમ થઈ ગયું કે નહીં, એમ ગમે ત્યાં જઈએ, કબીર સાહેબ પ્રણાલિકા હોય કે ઉગમ ફોજ હોય, એ પંથ બધાએ પરિપૂર્ણ થાય ને ત્યારે જ આપણી અંદર જે કંઈ શ્રવણિકનું સ્ફુરણ થવું જોઈએ એ થઈ શકે છે. નહીતર તો નહીં થાય. નહીતર આપણું કર્મ રહેશે. કર્મમાંથી આપણે ધર્મ બનાવવાનું છે અને અધર્મનો ત્યાગ કરવાનો છે. કારણ કે રામાયણની ચોપાઈમાં બતાવે છે કે પરહિત સરસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ, મન વચન ઓર કર્મ સે ભાઈ, દિનહીન દુખી કી કરો તુમ સહાય. આ ક્યારેય બની શકે? કર્મ પરિવાર પૂરતું જો આપણે કર્મ કરશું, ખાવું પીવું અને કમાશું અને ફક્ત પરિવારમાં વાપરશું તો એ આપણું કર્મ હંમેશને માટે કર્મ જ રહેશે. પરંતુ સંતો રામને એના ગુરુ વશિષ્ઠ મુનિ પાસે બેસાડીને સમજાવે છે કે બેટા તારું કર્મ હંમેશા કર્મ ન રાખ, તારું કર્મને તું ધર્મ બનાવી નાખ. એટલે ધર્મ મારે બનાવશે, પરંતુ ગુરુદેવ હું કઈ રીતે બનાવું? તો કે તન મન ઓર ધન સે ભાઈ, દિનહીન દુખી કી કરો તુમ સહાય. આપણી અંદર જે કાંઈ સદગુણોને જો વિકસિત કરવા હોય તો આપણી પાસે તન, મન અને ધન હોય. એ બીજાને આપણે વાપરી શકીએ.
ત્યારે આપણું કર્મ છે ને ઈ ધર્મ બને. પરંતુ અધર્મની વ્યાખ્યા શું સમજાવે છે કે આપણે મન વચન ઓર કર્મ સે ભાઈ કિસી જીવ કો હમ કભી ના સતાઈ. તે કારણ કે વાણીના ઘા છે ને એ બહુ લાગી જાય. કબીર સાહેબે કીધું કે કબીર કબીર તુમ ક્યાં કરો ખોજો અપના શરીર, 5 ઇન્દ્રિય કો વશ કરો તો પોતે દાસ કબીર. નિષ્કુળાનંદ મહાત્માએ પણ કીધું છે કે જ્યાં લગી પંચ વિષયના રસનું મૂળ ન જાય ત્યાં સુધી તો નકામું છે. કારણ કે પહેલી જ શબ્દ ઝાડ છે ને મહાઅરણ્યમ છે. એ આપણે એટલી ભૂલભૂલવણીમાં ફસાઈ ગઈ, આપણે ખબર ન પડે. એમાંય જેને જ્ઞાન છે ને, જ્ઞાન થયું છે ને, એ જ્ઞાનને પચાવવામાં બહુ કચાશ રાખે છે. કારણ કે જ્ઞાનને પચાવવું છે ને બહુ અઘરું છે. દાસ થવું એ બહુ અઘરું છે. અમારો વારો ન આવ્યો, ઓનો વારો ન, નહીં બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. કોઈ બી બોલશે, આપણે એકાગ્ર ચિત્ત રાખીએ, એકાગ્ર સુરતા રાખીએ અને કાંઈ પણ સાંભળશું તો આપણે કાંઈ પણ આપણા જીવનમાં કાંઈ ખૂટતું હશે ને એમાંથી મળી જશે. પણ ક્યારે? કે જોનાર પણ એક છે અને સાંભળનાર પણ એક છે. મુझ में राम, तुझ में राम, सब में राम समाया है, कल्लो सबसे प्यार जगत में कोई नहीं पराया. કોઈ નથી. આ બધી સાનો ક્યાંથી મળે છે? તો કે સંતોના સાનિધ્યમાંથી સાનો મળે છે. સાનો મળી જાય, પરંતુ આપણે અમલમાં ન લઈએ તો સાંભળી, કાનેથી સાંભળીને વહી આવ્યા અને ધ્યાન આપણું ન રહ્યું. ધ્યાન કોઈ સમાધિ લગાડીને બેસી જવાની વસ્તુ નથી. આપણે ખાલી ડ્રાઇવિંગ કરતા હોય ને તો આપણે ધ્યાન રાખીએ છીએ કે ખાડા ખબસિયા ન આવી જાય, કોઈની સાથે ભટકાય નહીં, એ આપણું ધ્યાન છે. એમ એક એક શબ્દની અંદર જો આપણે ધ્યાન રાખીએ ને તો આપણું આખા જીવનની કર્મવાળી છે ને એ આખી ધર્મમાં બની જાય છે. અને પીરમાંથી પૈગંબર, ઓલિયા, દેવી દેવતા અને આવા આપણે બિરુદ લાગે છે. તો જે સારા શબ્દો છે મારા વાલા સંતોના છે અને જે કંઈ ક્ષતિ છે એ ખુદ મારી છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુદેવની જય.